સુરતમાં ડીજીવીસીએલની કચેરીમાં કોંગ્રેસ આપનો વિરોધ થયો છે। વાંસદાના અને ડેડિયાપાડાના ધારાસભ્યની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો। ડીજીવીસીએલ તરફથી લેવામાં આવેલી પરીક્ષા બાદ પણ ઉમેદવારોને નોકરી ન અપાતા વિરોધ સામે આવ્યો છે। પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને નોકરી ન ફાળવવાનો આરોપ લગાવ્યો છે। સાથે જ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો પણ આવ્યા। ધારાસભ્યો ઉમેદવારો સાથે ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો। પરીક્ષામાં પાસ ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા માટેની પણ માંગ કરી હતી। તો સુરતમાં જે પરીક્ષા યોજાઈ હતી ડીજીવીસીએલની, ત્યારબાદ પણ પરીક્ષા યોજીને નોકરી ન મળતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। જાન્યુઆરી 2025 में परीक्षा लेवामां आवी हती, परंतु हजी सुधी एमने निमणूक न आपी। ए निमणूक न आपवाना विरोधमां आज डीजीवीसीएल नी कचेरी सूरत खाते अमे हल्ला बोल माटे आव्या छे। अमने अमारा त्याना बेरोजगार युवानोने क्यारे निमणूक पत्र आपे एनो जवाब मांगवा माटे आव्या छे। दिल्लीनी एक कॉन्ट्राक्टर कंपनीने 200 करोड़नो कॉन्ट्राक्ट आपी आ युवानोनो रोजगार छीनवा माटेनी कोशिश करी। एना मामले आज अमे आंदोलन करवा માટે हल्ला बोल कार्यक्रम आपवामां આવ્યો છે।